હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે તમે જોઈ રહ્યા છો મસ્ત અંકુરિત ફણગાવેલા મગ, જે વિટામિનથી તો ભરપૂર હોય છે। તો આજે આપણે બનાવવાના છે આ ફણગાવેલા મગની ભેળ। એકદમ ટેસ્ટી એન્ડ ખાટી મીઠી ભેળ બનાવવાની છે, બાળકો પણ ખાઈ શકે। અને આ ભેળ બનાવવા માટે ચલો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો આપણે આવી રીતના ઊંચો ઢાળવાળું જે વાસણ હોય એમાં મગને પલાળવાના છે। મગને પલાળવા માટે આપણે 24 કલાકથી 48 કલાક જેટલો સમય લાગશે। પછી મગ આવી રીતના એમાં કોટા ફૂટી જાય। જે આ તમને જાણતા જ હશો ફ્રેન્ડ્સ કે આ એટલા મગ આપણા શક્તિશાળી અને વિટામિનથી ભરપૂર હોય કે એની તો આપણે તમને બધાને ખબર જ હશે। તો હવે એને બાળકોને કેવી રીતે ખવડાવવા, તો આવી ભેળ બનાવશો ખાટી મીઠી તો બાળકો જરૂરથી ખાશે। તો જોઈ શકો છો બધા મગ એકદમ અંકુરિત થઈ ગયા છે। મેં એને એક રાત પાણીમાં સાથે પલાળેલા હતા અને એક રાત એમનેમ। એટલે હવે એના માટે આપણે બધા શાકભાજી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો ડુંગળી લીધી છે મેં, મરચું, બીટ, ટમેટાં, લીલા ધાણા અને લીલી હળદર। હજુ તમે આમાં બધા શાકભાજી એડ કરી શકો, જેમ કે કાકડી, એ બધા શાકભાજી આમાં એડ થઈ શકે। તો હવે આ બધા શાકભાજી આપણે એને કટ કરી નાખવાના છે। તો ચલો આપણે સૌપ્રથમ ડુંગળીને કટ કરી નાખીએ। તો ફ્રેન્ડ્સ, આ આટલું સરસ ભેળ બનશે ખાટી મીઠી તીખી કે લોકો આંગળા ચાટતા રહી જશે। અને એકવાર તમે આખો વિડીયો અચૂકથી જોજો। હવે આપણે હળદરને સુધારી નાખીએ। બધું કટિંગ ઝીણું ઝીણું કરવાનું છે આપણે। તો હળદર આપણી કટ થઈ ગઈ છે। હવે આપણે બીજા ટમેટાં લઈ લઈએ। જો આ ટમેટાને આપણે સારી રીતે ઝીણા ઝીણા સુધારવાના છે, કટિંગ ઝીણું રાખવાનું છે એકદમ। તો આપણા ટમેટાં સુધારાઈ ગયા છે આવી રીતે। હવે આપણે બીટને લઈ લઈએ। જે ફ્રેન્ડ્સ મેં બીટ લીધું છે એના બદલે જો તમે આલકુલ કે કાકડી બંને નાખી શકો, પરંતુ મેં આજે બીટ હતું હાજરમાં એટલે બીટ નાખ્યું છે, કારણ કે થોડુંક એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે બીટ કટ થઈ ગયું છે ઝીણું એવું। હવે લીલા ધાણા છે એકદમ તાજા। તો શિયાળામાં બધી વસ્તુ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ મળી રહે અને શિયાળો ખાવા પીવા માટેનો ભરપૂર તાજગીનો મંથ કહેવાય છે। તો ચલો આપણું બધું શાકભાજી કટિંગ ઝીણું ઝીણું થઈ ગયું છે। લીલા ધાણા અને બધું કટ આપણે સારી રીતે કરી લીધું છે। તો હવે આપણે ભેળ બનાવવાની તૈયારી કરવાની છે ફ્રેન્ડ્સ। તો એના માટે આપણે સૌપ્રથમ તો મસાલો બધાએ કરી લઈએ। તો પહેલાં મેં ગરમ મસાલો નાખ્યો છે, પછી ચાટ મસાલો નાખી દઈએ, સંચળ નાખી દીધું છે અને થોડું સંચળ નાખ્યું છે એટલે નિમક ઓછું નાખશું। સંચળનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે। અને જલજીરાનો પાવડર મેં નાખ્યો છે વધારે, કારણ કે ખટાશ એમાં આવી જાય, ખાટું મીઠું તીખું બધું થઈ જાય। હવે આપણે થોડું ગળ્યાશ માટે મેં સાકરનો પાવડર એમાં એડ કર્યો છે। ચટણી થોડી એડ કરી દઈએ, કશ્મીરી લાલ મરચું છે અને આપણે મરચાં એડ કર્યા છે એટલે ચટણી થોડી ઓછી રાખશું। અને હવે આ બધા મસાલાને એકદમ સારી રીતે હલાવી નાખશું ફ્રેન્ડ્સ। આ આટલું ટેસ્ટી આપણી ભેળ બનશે કે લોકો એમનેમ ખાતા જ રહી જશે ફ્રેન્ડ્સ। તો આ અચૂકથી આખો વિડીયો પૂરો જોજો અને એકવાર ટ્રાય તો જરૂર કરજો। અને થોડો આપણે આમાં અજમો એડ કરીશું, જેથી કરીને ગેસને મગ અને આવું બધું હોય એટલે ગેસની। હવે આપણે એક વાસણમાં બધા મગ લઈ લઈએ અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત અંકુરિત મગ થઈ ગયા છે। અને 24થી 48 કલાક જેટલો સમય આપણે પલાળીને રાખીએ, ત્યારબાદ આવી રીતના કોટા ફૂટેલા મગ બને। હવે એમાં લીલા ધાણા એડ કરી દીધા છે, હળદર લીલી એડ કરી છે, ઝીણા ટમેટાં સુધારેલા એડ કર્યા છે, બીટ એડ કરી દઈએ। અને આ ભેળ એટલી ટેસ્ટી બનશે ને ફ્રેન્ડ્સ। ડુંગળી એડ કરી છે અને તમે જોઈ શકો છો એનો દેખાવ જ। હવે આપણે ઝીણા જે મસાલા બધા બનાવેલો હતો એ બધો મસાલો એમાં એડ કરીએ। જો મારું બેબી અગાઉથી જ હાથ દેવા માંડ્યો કે શું છે અને હું જલ્દી ખાઈ લઉં, તો આ બાળકો પણ આ ખાવા માટે ઉત્સાહિત રહે એવી મસ્ત ભેળ બનશે। ડુંગળી એડ કરી દીધી અને થોડોક આપણે સાકરનો પાવડર નાખેલો છે અને આગળ જલજીરા નાખી છે એટલે ફ્રેન્ડ્સ બને ને ત્યાં સીધું લીંબુના મેં થોડું એવું લીંબુ એડ કર્યું છે। ખાટી મીઠી તીખી બધા સ્વાદ આ ભેળમાં આવી જશે। અને હવે એને સારી રીતે આપણે
હલાવી નાખવાની છે. આ તમે સવારે વધારે નાસ્તામાં કાંઈ બીજી ઈચ્છા ન હોય અને સવારે જો આ નાસ્તામાં લઈ લ્યો તો પણ ખૂબ જ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. અને જ્યારે આપણે કાંઈ પણ સલાડનું ન હોય ત્યારે પણ આ સલાડ બનાવીને પણ ખાઈ શકીએ. અને સરસ મજાની આપણી ચાટ પણ આમાંથી બની જાય. તો ફ્રેન્ડ્સ, હવે બધા મસાલા સારી રીતે હલાવી અને આપણે એડ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ ભેળ દેખાવમાં જ એટલી સરસ લાગે છે, તે ખાવામાં તો કાંઈ ઘટશે જ નહીં. એકવાર અચૂક ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી બની છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે એને એક પાપડ અડદનો શેકી લીધો છે અને એની ઉપર આપણે ચાટ બનાવીને મૂકી દઈશું. તો સર્વિંગ બોલમાં આપણે બધી ભેળ એડ કરી દઈએ છીએ ફ્રેન્ડ્સ. આવી રીતે આપણે સર્વ કરવાની છે. તો સરસ મજાની સરખીથી આપણે ભેળને એડ કરી દઈએ. પાપડ સાથે ચાટ બની ગઈ એવી અને સરસ બાળકો પણ ખાઈ શકે એવી ટેસ્ટી ભેળ તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મસ્ત મજાની ભેળ. અને એકવાર જરૂર ટ્રાય કરજો. અને આ તો કઠોળ આવી રીતે ખાઈ શકાય, જેમાં બાફવાની પણ જરૂર ઝંઝટ વિના આ અંકુરિત મગ એવા સરસના બને છે. ચલો તો તૈયાર છે આપણા મગની ભેળ. ડેકોરેશનમાં જ એટલી સરસ લાગે છે ફ્રેન્ડ્સ કે લોકો ખાતા જ રહી જાય. હવે ઉપર થોડું ટમેટું આપણે મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો આ ભેળ કેવી સરસ લાગે છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટ. તો તૈયાર છે આપણી ફણગાવેલા મગની અંકુરિત ભેળ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય માતાજી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.